ઘોડવંતા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર શું કરવાનું એમ નહીં વાત કઈ જે તો એવું કરી જમીન હા જમીન તો નહીં વેચવાની. મારા પાક ની એક મારું હું હા? હા એવી ગોત છે, એ ભલે વીઘો રહ્યો ને એવી ગોહ અને ગામ બે ભાગ આપણે બે ના બરોબર, એટલે એવી ગોજ એક જ જમીન એટલે એક જ વીઘો. બરોબર, અડધો ભાગ એટલે મને એમાં આપજો. અડધો ભાગ જ ના થાય. આપણે બે ના એ વીઘો હાચવવાનો. ના મારે સાચો તું મને આવી દે મારે વેકવું ઘર બનાવવું ના હું હા તો દીધું નહીં વેકવા દઉં. હું તો વેચી જ મારવાનું હોય એમ તો છોરો વેકવા દેતો હોય એટલે હું ગોડો હું. હા તું જે આમ જોઈએ હું તો વેચી જ મારવાનું જા વેકી બતાઈ જા, વેકી બતાઈ જા. વેચી જતો હા તે વેક ને જા, વેકી બતાય. આપણે જમીનનો ભાવ 5 કરોડ એટલે આ પોત કરો હે ને આજ કાલ નહીં, અને એ વીક માચું ને તો ભીખ માગવાના દાડા આવશે. લે એ તું માગી લેજે હા મોટો હું માગી લો, બધું હું જ કાઢવાનું. આવ એ નહીં મારા પાકની જમીન નહીં નહીં વેકાય લે કીધું ને તને. એવી ગો એમને એમ રહે. અને કોઈ 5 એ કરોડ નહીં. આવી જાય ને તો આપણા છોકરાનો છોકરો ખાય તું તાર મોજ કરે છોકરાનો છોકરો ખાય પોત કરો. આવ એટલે એ નહીં પોત કરો હે ને તું કહું કે છોકરાનો છોકરો ખાય, હા અને હું નક્કી કે આપણો છોકરો જ પતાવી દીધા તો પોચ કરો તો પહાડ વાળો શું કરશે? અને પેલી જમીન હે ને તો હે ને ગમે તે કરીને ખાશે. મારે જે મેં મારો તો મારા પાક નતો હાલતે પણ હું વેચી મારું અડધો પાક પણ આપણા તારું બેના ના હોય પાકમાં કે તું વીઘો જ છે. મેં કીધું ને આપણા બેના પાકમાં એ વીઘો જ છે, અને એ વીઘો હું નહીં વેચવા દઉં. હું જો દી હે ને તો હું દી નહીં વેચવા દઉં. એ નહીં મારો છોકરો પહેનાયો મી, એ તો જમીન વેચીને પહેનાયો મી. આ મહેનત કરીને જ પહેનાયો હોય ને. અમારે મહેનત નહીં કરવી મારે વીઘો ઉડાડીને પહેરાવો પણ બંગલો વીઘો બનાવો તો હું હા તો સુધી કીધું તને વીઘો હું હા તો સુધી તને વેચવા તો નહીં જ દઉં. પણ તારું પેલું ઈંડા વાળું હતી મારું આ બધું હું વેચી મારું એ થાય જ નહીં. ના મારે તો વેચવું જ છે મારે નહીં વેચવા દેવું ન. એ તો હું વેચે જ તે વેકી માર ને જા, તાર જે થાય એ કર લે જા. વેકવું હોય તો વેકી માર જા. એ તો હું વેચી જ મારવાનું તું જો શું સલિયા તું ગમે તેટલી વેકવાની કોશિશ કરે ને તો વરી વરીને તાર માર અરે વાત જોડે સાંભળો આવું. મારી તમે બે જણા બિસ્કાતે રહો અલે આ નહીં લ્યા, એક તો પેલું વેકવાનું કે હ, હા પેલી જમીન વેકવાની કે હ. આ તમારું વીઘું છે તાર ચમ ફતાજી વેકો ઘર બનાવવું આ ઘર જોઈને તો કોઈ હવા નહીં કરાવતો જો અલે આ જમીન વેચશો તો ખાશો હું જમીન પૈસા તો કાલ પતી જશે તમે મારા પાક નું ચાલ જો હું તો ના જમીન વેચીને ઘર ના બને બીજું મહેનત કરી બને તો બનશે ઘર તો ના એમાં- ના બનશે અત્યારે તો તમે રોડ પર તો નહીં પડી રહ્યા આ જો આ રાતે કેવો એ બધું પડી જાય શું કરવાનું જો અત્યારે ચોમાવું છે આને બધું કશું નહીં ચાદરો નાખી નાખીને પડી નહીં આ જાય. રમણજી જે કહે છે ને સાચી વાત છે જો અત્યારે તમે જમીન વેચી માગશો મારે તો પછી એડું કરશો એમાં આ તમારો છોકરો ભીખ માંગતો ફસે એ ભાઈ એ તો પછી જોઈ જાય એમ મારે નહીં તો એનું ના વેકે પણ મારું તો હાલ દે હું વેકેવાનું ને અલે એમ નહીં અત્યારે અડધો વીઘો કોણ લે ગયો એ તો લઈ લે ગમે તે સકાજી પોધી લાવો શું સકરાજી હા અરે રમણજી સકરાજી તમે વેચી મારી એટલે મારે હિસકાતે રહ્યા આ એટલે જ ના પેલો સકરાનો પેન ધાબા વાળું બને છે એટલે તું તાર નિષ્કાર જ કર્યો આવ્યો. જો મારી વાત સાંભળો સકરાજી નું 2 વીઘા જમીન છે 1 વીઘો વેચી માર્યો તો આ હજુ એનો 1 વીઘો છે એટલે એ 1 વીઘા પર એવો આખું જિંદગી જતી રહે જો તમારે બે છોકરો વાત સાંભળો ઈવન તો એક જ છોકરો છે તમારે તો 2 છોકરા તમારે 2 છોકરા છે આવવાનું 2 છોકરા છે બરાબર આ તમારે વીઘો જમીન છે ઈવન તો 1 વીઘો હોય તો ના આવે 1 છોકરા ઉપર અને એ તો અમારે પૈસા આયા એટલે પુષ્કાર કરશે હવે તો ઊંધી પછી શું કરશે હું તો પણ વેચી નથી રહે તમે જે સલાહ આવી આવી દેજો અલે હફળો એ બેજી બેહો તો મારા હજુ કોઈ નહીં નહીં. હજુ હું ભાઈ બે નહીં જણા જીવું. સોદો એ બેહો કરો છો. તમે બેહો હું વાત કહું ખાલી સમજાવું તમને તમે મારે નહીં જો પણ હું કહું ને પણ તમને હાવ લાગે તો મોનજો ના મોનો ને તો તમે તો વેચી મારજો તમે રે રમણજી આમાં તમને ખબર નહીં પેલા જેનાજી તમને ખબર નહીં તમને અલ્યા મને બધી ખબર છે. એટલે જેનાજી અત્યારે હું કહું ને એ જેનાજી જે આપણે વેચ્યું, આપણે જો આપણે 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 કહીશું ને તો એ વનમાં રહે નહીં રહે
એટલે એમ કહો હવે લઈ લો જ્યાં જોડે બધી વાત થશે હેરો લઈ લેજો ઓન જ્યાં જોડે મન તો તમે કયો યાર લે હેરો મારું તો પતાજી મન તો હોય તો તમે લે અમારા ઘરે હેડો જો એ વ્યક્તિ ગમે તે બધું કે તમે જો અહીં લાગે ને અહીં આવો ને અહીં લાગે ને તો તમે તારે હે ને ના વેચતા અને તમે મળમાં જો ના તો તમને વેચી મળશે તમે જો હું રમણની જોડે તમે કાગળો લઈ તમારે વિકાર જમીન જોડો હેડો. હેડો માંગલ તમારે ભાઈ લાગે તમે એ તમે ત્યારે ના વેચતા લેડો જમીન વેચી એટલે આ પતાથી ઓભરો અહીંયા જમીનો વેચીને કેટલાય નવરા થઈ ગયા અત્યારે આ પોતે હે ને બીજા લોકોને મજૂરીઓ કરે છે અત્યારે પોતાના જમીન વેચીને અત્યારે તો એ પૈસા આવે તો સારું લાગે અને પછી તો સાફ થઈ જાય ને એટલે ટીફો લઈને નાહવું પડે છે અત્યારે તો બે મોટલું બતાવી જાય નહીં આવતી હોય એટલે જમીન તો ભૂલતો કે મને પૂછીને તો વેચતા નહીં કોઈ યાર હેડો તમે શું બતાવો પેલા મને શું લે હેડો હું લઈ લો તમે હેડો લઈ જાઓ અમે ખાતે ઉપર હેડો આ સુમલ દઉં પણ હેડો તો બોલ ખાવ પડશે નાવતી ગવા દે તો તારે ભરાઈ જાવ અમે ખાઈ આવું બધું લેવું પણ ખુદ નકા એકમાં આવું કહી દેશે જઈ આવા દે તું ખાઈ આવું છે હો જેનાજી ઓહો હો આવો બોલો કેમું ચાલે રમણજી આ ઓહો આવો ગાડો બધું ખેતર પર જાકે તો ચાલો કરજો મને પગો કોઈ ખાઈ આવું પાણી ફાડી આવું હલો હાથ રોતું જ નહીં કોઈ ચાલુ હોય ને અમે તો આ દાદા ચાલુ ન હોય કરતે રહેતો નહીં અગાઈ યાર બારે એટલો ઓ કે છે ને હું પાઉં કે હાથ નહીં તો વાજો આજો ચલો હાથ આવ્યો બધા કે હાથ નહીં આવવાનો હા બે જણા લોકોને હારે રજા આપી દીધી પણ આપણ ને ના મોકલા ને હાય લોકો ના મોકલા કદા બીમો કેવાય અને કહું બોલો અમે કોમથી આવ્યા તમારા જોડે હા બોલો કોણ બોલો રમણજી, તમે કહેવા હું કહું કયો કે તમે ત્યાં કહું હા બોલો તમારે ને હા. એક કામ કરવાનું છે બોલો આપણે કોમો હાય કોમો તો યાર હાય કોમો તો પેટ જો. કરવાનું મારું આ રમણજીની હા અને ફતાજીની બરાબર ઓ આપણે એવા એક વીઘો જમીન છે હા લીધો છે સર ખબર છે મને સર એમાં આ ફતાજી એ વેચવા માંડ્યા હો જમીન કે મારે એ જમીન વેચી મારવી છે અને ધાબા ઘર બનાવવું છે બરાબર અમે થયું છું આપણે પેલા સરકારજી નહીં ઓ હકા જોજો અમારે સરકારજી જમીન 2 વીઘા જમીન છે હો હા એટલે તે મને એક વીઘો વેચી માર્યો હો બરાબર 5 કરોડમાં કે એવું વેચી માર્યો હો બરાબર તે આયા એમ કે મોએ આપણે વીઘો વેચી મારીએ ઘર બનાવીએ તો તમે સમજાવો કે તમે જમીન વેચી એટલે તમે શું કર્યું એ બધું સમજાવો એટલે ખબર પડે એવા નહીં કે વેચા કહું કરે તમારી હા એટલે આ તો ભલે એવું તો મને જો થયું છે ને મને ખુદને ખબર મને પૂછ્યું આ જમીન તો વેચવા નહીં આ તો વેચવાની જ છે ભાઈ સાચું કહું છું ના વેચો ભાઈ તો હું વેચી પછતાઈ ગયો ભાઈ નકર હું આ જો મારા ખેતરમાં તો હું મજૂરી કરું છું આ મારા ખેતરમાં મારા મજૂરી કરવી પડે ભાઈ જો હું શું થયું હું છોકરા ખેતર આ ધર્યું ને અથવા જો મારા છોકરાએ બધું ખાના કરી નાખ્યું મને મોજ છોક કરીને મારું બધું સાફ કરી નાખ્યું અથવા તો મારી મારા આ વેચા કરવા પડે મારી જમીન મારા વેચા કરવા પડે વિચાર કરો અત્યારે હું મારા ખેતરમાં મજૂરી કરું છું ભાઈ અને મારો આ પેટ ભરાવ ઉપર આવું છું બધો હા વિચાર કરો એટલે મને પૂછી તો આ જમીન ના વેચશો ભાઈ હું તો હાવું છે ના વેચશો મારું મોના ભાઈ મારું મોના ના વેચશો અને કોઈ જ્યાંથી કોઈ વીઘો બે કે જમીન હતી 10 વીઘા જમીન હતી ઓન 10 વીઘા જો આખો વાડો મારો બધો વાડો મારો બોલો એક સાફ બનાવ્યું કશું ના આવ્યો આ કટકો જમીન આવ્યો આ તો મારે હું પોતે મજૂરી કરું છું મારી જમીનમાં પોતાનો છોકરો છે તે જમીન હું કહું છું પતાજી મારું મોનો તો તમે ના વેચશો તમે મજૂરી કરો ભાઈ તો બારશો બે પૈસા બારશો તમે એમાં મજૂરી કરો અને જો અભરો અત્યારે કોઈનો બંગલોમાં આપણે ચોખ્ખું ના પણ ના કરે અત્યારે કોઈના વાદ ના ચલાય લોકો આપણે ચલાવે છે પણ લોકો જતા રહે છે કહો આપણે તો ફસાય છે એટલે આ મારું મોનો ના કરશો ભાઈ જો તમે તો ભીખ માગશો વાહન તમારો ભાઈ ભીખ માગશે કારણ કે એ તો બધું તમે કોઈ વાપરદારો નહીં કરે ભાઈ આખા જમીન જો ભલે વીઘો જમીન હોય તો બે ભાઈ રડીને છોકરો મોટો કરશો અને છોકરાનો છોકરો બે છોકરો થાય હું એને એ સમજાવું કારણ હું એમ કીધું કે હા ને એ રવા દે આપણે બહાર કુવામાં આવે કારણ કે ના વેકી જ મારવી હે વર્જન જો અને આ લક્ષ્મી હે ને એવું છે ને તો કોઈ જો ટકીને કે ટકવાની નહીં કે તમે તો 1000 કરોડ હે ને તો એ પતી જશે અને જમીન ટુકડો હે ને તો રડી ખાવા થશે જો આ તો બુદ્ધિ કો કોઈ નહીં આવે અને લોકો તો તમારે 5 ટકા જોડે કઢાવશે બધું આ સકરો હોપ પણ 10 વાર પછી ભીખન માંગવાનો છે પણ ભાઈ તો મારું કહું છું
સરકારને પછી હું બે વીઘા હતી પણ વીઘો પાણી વીઘો છે ને તો એ તો પછી કાઢશે પણ આપણે તો આ એક વીઘો છે મતલબ બે અડધો તો પગ આવો અડધો વીઘો આવશે અમે તમે અડધો વીઘો લેવા જશે તો ક્યાં કોણ લેશે કયો એટલે નહીં તમારો દાખલો છે તમારે 10 વીઘા જમીન હતી કોઈ લ્યો કશું 10 વીઘા જમીન એટલી હતા એવડે પોતા ખેતર મજૂરી કરે રે વિચાર કરો તો આ જોવો તમે અમારા મજા પાવડા પર આજે પાવડે ભરું છું પાવડા કૂટું છું મારા પોતાની જમીનમાં લોકો હતા મને શરમ આવે છે મારા હું નાખું ને મારો ગવા આવે છે હું બહાર નીકળી શકતો કોઈ કહી શકતો નહીં લોકો મારા મારી હણ્યો હોય છે કે જો કે 10-15 વીઘા મારી કરતો હતા કે પોતા મારા મજૂરી કરે લોકો મારા મહેનત મારા તો હું કહું કે મજબૂરી મારા છોકરા મારા આશીષ આવ્યો મારા છોકરો આવ્યો મને જેટલા હું કહું છું કોઈ ના તો શું તો આપણે બે હંપી રહો ભાઈ બે હંપી રહો આગળ લોકો આમ બગાડશે ભેગા નહીં કરે લોકો બગાડશે બે ભાઈઓ તો તમે આ ના પકડશો મારું બધું માનો હિંમત હું મજૂર કરો હિંમત કરો અને હિંમત કમાશો તમે વાત તો તમારે આવી જાય સાચું ને તો ભાઈ તને હું કહું છું તમે સમજો ના ભાઈ તમે સમજો ના તો સમજો તમે લોકો આજે તમારા છોકરાઓને ના જો વીઘો હે તો બે જણ બધા ભેગા મળીને ખસ્યો અને તો આગળ પાછું તો આમાં ઘોડા તો વધવાની જ છે ઘોડા વધવાની જ છે બધી પણ આપણે પોતાના ખેતરમાં તમે જે અનાજ હે એ તો આપણે સસ્તું પડશે ના પણ આપણે ઘરનું હોય એટલે વીઘા જમીનનું છે તો ખબરો અમારા તો ભાઈ છે રમણજી હે ને એ પોતે પોતે લીધું છોકરો બનાવ્યો તો કેટલો બનાવ્યો મજૂરી કઈ છોકરો બનાવ્યો આમથી આમ લોકોને ડોગે રોપી લોકો મજૂરી કઈ છોકરો બનાવ્યો એ પોતે એરા નથી લોકો ભાવ તું નીકળ કરતા ના તાના કેમ વીકી મારું પછી એમ બુદ્ધિ છોકરો બનાવ્યો બુદ્ધિ એરા કમાયા એટલે તમે આ બુદ્ધિ રાખો તમે વેચશો નહીં ભાઈ મારો સમજો કે હું પસ્તાઈ ગયો ભાઈ મારા અમારું કોમાં દાર આવે અત્યારે રોવું છું બોલો એકલો મગર રાતે ઊંઘ આવતી નહીં મને રોવું છું એકલો આ મારી જતી જવું છે ને મારું કાજુ કપાઈ જાય શું કરું કે મારું કાજુ કપાઈ જાય આજે તમે જવું છું તો હું કહું મારી મજૂરી પતી જ મારી મારી એટલે મારું મોનો ભાઈ હું બતાવી આ ના કરશો હું બે હંપી બે ભૈરમ આનું આ કોઈક કલર કરે આ ના કરશો ના વેચશો હું કહું છું જો જમીન અને ઘર બધા બીજા બધા વેકવું નહીં જો જમીન હોય તો આપણે અંબડી ખાવા થાય અને ઘર હોય તો આપણે રહેવા થાય તો ગમે તે બધા કશું ઘર કે જમીન બધા વેકવી નહીં કારણ કે જો અરે કોક ખતે જો તમે મેં મંગતી જો કે તો હગવાલા જો કોક દાદા રહેવા દે મહિનો રહેવા દે તો આખી જિંદગી કોઈ રહેવા દે નહીં તો આપણે જે છે ને એ હાથને રહો તો આપણે સારું થાય અને આપણે છોકરાનું સારું થાય બધું આમ જોવામાં તમે આમ જરાક તો મજવા ના હોય તમારી ઉંમર થઈ હતી આ જો જ્યાં જ્યાં દાદા ભગવાન થાય એવો છોકરાનું કરેલું લ્યો મારે શું કહેવાનું કરું કે મારી જમીન પતાજી ખોલાઈ લગી જાય મારી જમીન ખોલાઈ લગી જાય ભાઈ જમીન વેચી મારી તો હું પોતે ગોડે પડી જમીન વેચી મારી આ છોકરા કયા હતી શું કરું કે થઈ ગયું જ્યાં તમે હા વાહ હા તો અમારે યાર જમીન વેચવાનું હોય ને જે મગજમાં ખ્યાલ હોય તો કાંઈ નાખજો અને બે ભાઈ હારી મજૂરી કરો અને પછી ઘર બનાવો બનશે મારો બુઆ આજ કેવું છે ભાઈ બે ભાઈ હંપી એક મત થઈ જાઓ જો કા બધું કાલ બધું થઈ જાય મકાન થઈ જાય બધું લે થઈ જાય તો બે કંધમ મિલાવો આ એક બીજા વાદના થશે ભાઈ લોકોના વાદના થયો લોકો શીખવામાં હું પૂછો ખબર છે મને મારા છોકરા લોકોના શીખવામાં જડે મારું ખુદના થયું એટલે મારું વિચાર મને જુઓ તમે મને જુઓ અને તમે વિચારો હું શું કરું છું કે એટલે યુવા છોકરા સીટ્યો તો સીટ્યો રહ શું કરો અમદાવાદમાં રહ બે શું કરવાનું લે આમાં તો આમ જોવાય નહીં આવતું એટલે તો આથી બધું છેઠ સારો હોય તે યોનાનો ખેતરમાં મજૂરી કરવા દે એવું કોણ કરવા દે લેડો દુનિયાજી કોમ મીચીએ કોણ આ એટલે દખી લાવ્યા હતા કારણ કે આમ બીજું કોઈ મોનતા હતા મારાથી એટલે તમારે જો લાવવાની જરૂર હતી બધા હું કહ્યું હોય ને આટલું કરો ભાઈ હવે ના વેચો ભાઈ ભલે વીકો છે તો બે હંપી બે ભાઈ રડી ખાઓ રડી ખો અને ઘર તો બનશે ચિંતા ના કરજો હા હાજી જો લેડો જ્યાં આવજો હો ને આવજો જેનાજી આવજો માતાજી મિત્રો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર અને કોમેન્ટ તો જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ વિડીયોમાં જે બતાવ્યું એ સાચી વાત છે તો મિત્રો ગમે તે કોના વચમાં આવીને પોતાની જમીન વેચશો નહીં કારણ કે જો જમીન ગમે તે વીઘો હશે તો એ તમારે રડી ખાવા થશે કારણ કે જો કોઈ તમે મજૂરી કરવા નહીં જવું પડે અને તમારા ખેતરમાં તમે મજૂરી કરીને ખાશો અને અમને મિત્રો અને બધા ઘરે ના વેચતા તો પોતાનું ઘર હશે તો રવા થશે અને વેકી મારશો તો ભટકાવવાનું થશે તો મિત્રો આટલું વિડીયો જે મેં બતાવ્યું એ સાચી વાત હતી અને તમારે ભણે તો આ આટલું વિડીયો વગર શેર કરજો કે બધાને આ સંદેશ મળે
કે અત્યારે જમીનો વેચવાથી શું થાય છે કેટલા નવરા થઈ ગયા અત્યારે બીજા પોતાના ખેતરમાં મજૂરી કરે છે તો આગળ જ્યાંજી કહે છે મિત્રો મારું તો એવું કહેવું છે કે આજના સમયમાં આ જે આપણે વિડીયોમાં જે બતાવ્યું છે એ ના કરો મિત્રો બધા હારી મળીને રહેવું અને જો કોઈ ભલે વીઘો અડધો વીઘો હોય પણ એમાં મજૂરી કરાવે હિંમત કમાશે હિંમત ઊંચા આવશે બાકી વેપારી ના રાખશો મિત્રો એટલે ખાસ મારે આ મારું કહેવાનું આગળ રમણજી કહે છે રમણજી જય માતાજી મિત્રો તો આ વિડીયોમાં મેં બનાવ્યું એ હકીકત છે કે અમુક લોકો વીઘો જમીન હોય ને તો એ વેકી મારે પણ વીઘો જમીન હોય ને તો વેકાય નહીં એને સાચવીને રાખવી પડે જેમ કે આગળ પાછળનું વિચારવું પડે પછી આપણું વિચાર મેળ દઈએ તો એમાં કોઈ ના વધે આગળ પાછળવાળાનું એટલે હે ને વિચારો કે જમીન એક વીઘો હોય તો એને રાખવી જ પડે કેમ કે એક વીઘાને વેકાય નહીં એને સાચવવું પડે કે આપણે એમાં જો એક વીઘો હોય તો એમાં આપણને કોઈક ને કોઈક શાકભાજી કરીએ ગમે તે પાક કરીએ એમાં આપણને ગમે તે ઘરનો ખર્ચો નીકળી રહે. બરાબર તો મિત્રો જે મેં એ વિડીયો ભૂલ કરી એવી તમે ના કરતા. જય માતાજી. હા મિત્રો અને જો અને એ જ વાત છે કે આ વિડીયોનો બહુ જ સપોર્ટ કરજો કારણ કે અમે તમે વિડીયો જોવો છો ખરા પણ લાઈક કરતા નહીં અને અગર કોમેન્ટ કરતા નહીં કોમેન્ટ કરો તો અમને અગર પ્રેરણા મળે કે વિડીયો સારા બનાવીએ અને તમે મનોરંજન કરીએ તો મિત્રો આ વિડીયો ફૂલ સપોર્ટ કરજો અમારી જય જોગી માતા ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.